હવે વાત કરીએ આપણે ભારતીય સંગીત. ભારતીય સંગીત વાત કરીએ ભારતીય સંગીતમાં છે સામવેદ છે. સામવેદને સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે. સામવેદમાં સંગીત અને રાગ છે. સંગીત અને રાગના 7 પ્રકારના સ્વરોનો ઉલ્લેખ જોવા મળે છે. ગીત શબ્દ છે. ગીત શબ્દમાં સમ એટલે સમ ઉપસર્ગ લગાડીને સંગીત શબ્દ બન્યો છે. કેટલાક સંગીતવિદો સામ રાગ છે. સામ રાગને પ્રારંભિક રાગ ગણાવે છે. સામવેદ છે. સામવેદથી ચાલી આવેલી પરંપરા પાછળથી શાસ્ત્રીય સંગીતમાં પરિણમી, જેના સ્વરૂપે ઉત્તર ભારતમાં હિન્દુસ્તાની સંગીત અને દક્ષિણ ભારતમાં કર્ણાટકી સંગીત એમ 2 મુખ્ય પ્રકાર પાડ્યા. હિન્દુસ્તાની સંગીત છે. હિન્દુસ્તાની સંગીતમાં પ્રદેશોને આધારે અલગ અલગ ઘરાના પદ્ધતિ પ્રચલિત બની. ભારતમાં પ્રાદેશિક સંગીત છે. પ્રાદેશિક સંગીતનું પણ આકર્ષણ જોવા મળે છે. હવે વાત કરીએ પ્રાચીન ભારત છે. પ્રાચીન ભારતમાં સંગીતનો વિકાસ. ભારતીય સંગીતનો સર્વાધિક વિકાસ તીર્થસ્થાન પર વગાડવામાં આવતા સંગીતથી પ્રભાવિત છે. આ પ્રકારનું કર્મકાંડીય સંગીત છે ઉત્તર વૈદિક કાળમાં સંગમ તરીકે જાણીતું હતું. સંગીતવિદ છે. સંગીતવિદોના મત પ્રમાણે બીજી તથા 7મી સદીની વચ્ચે સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોમાં સંગીત ખૂબ જ લોકપ્રિય બન્યું. ગુપ્ત યુગ છે. ગુપ્ત યુગ દરમિયાન ધ્રુપદ જેવા નવા રાગોની રચના થઈ. ગુપ્ત યુગ ભારતીય સંગીતના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ આપણે સંગીત છે. સંગીતને લગતા મહત્વના ગ્રંથો છે. નાટ્યશાસ્ત્ર છે જે ભરત મુનિ દ્વારા લખાયેલા નાટ્યશાસ્ત્ર સંગીત વિદ્યાના વિષયોનું વિસ્તૃત વર્ણન કરતો પ્રથમ સંગીત ગ્રંથ છે. તેમાં 6 અધ્યાયનો સમાવેશ કરવામાં આવે છે. આ ગ્રંથ છે સપ્તક અને 22 સ્વર છે. 22 સ્વર વિશે માહિતી આપે છે. 22 સ્વરના આ સમૂહને શ્રુતિઓ તરીકે ઓળખવામાં આવી. આ ઉપરાંત ભરત મુનિએ ભરતનાટ્યમની રચના પણ કરી છે. વાત કરીએ સંગીત રત્નાકર. સંગીત રત્નાકર તેની રચના સારંગદેવે કરી હતી. સંગીત રત્નાકર ગ્રંથમાં 264 રાગોનું વર્ણન છે. આ ગ્રંથનું સૌથી મહત્વનું યોગદાન માઇક્રોટોન્સની ઓળખ કરવાનું છે. સંગીત મકરંદ છે. સંગીત મકરંદ તેની રચના નારદ દ્વારા કરવામાં આવી હતી. તેમાં 19 પ્રકાર છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. 93 રાગ છે. 93 રાગોને સ્ત્રીલિંગ અને પુલ્લિંગ વર્ગમાં વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. સંગીત પારિજાત છે જે ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો છે. તેમણે દરેક રાગ અન્ય રાગોથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. સંગીત પારિજાત ગ્રંથમાં 29 સ્વરો વર્ણવેલા છે. બૃહદદેશી છે તે માતંગ મુનિ દ્વારા 9મી સદીમાં લખાયેલો આ ગ્રંથ રાગ શબ્દની પરિભાષા પર કેન્દ્રિત છે. સ્વરમેલા કલાનિધિ છે. સ્વરમેલા કલાનિધિ 16મી સદીમાં રામામાત્ય દ્વારા તેની રચના કરવામાં આવી હતી. ચતુર્દંડી પ્રકાશિકા જે વેંકટમુખીએ આ ગ્રંથની રચના કરી છે. હવે વાત કરીએ મધ્યકાલીન ભારતમાં સંગીતનો વિકાસ. મધ્યકાળ દરમિયાન સંગીત રત્નાકર ગ્રંથ પરથી અનેક સંગીત ગ્રંથોની રચના થઈ હતી. જેમ કે પારસદેવ દ્વારા રચિત સંગીત સમયસાર, સુધા કલશ વગેરે. જયદેવ દ્વારા 13મી સદીમાં રચિત ગ્રંથ ગીત ગોવિંદ છે. ગીત ગોવિંદે સમસ્ત ભારતમાં સંગીત, નૃત્ય તથા નાટક માટે નવી પરિભાષા આપી હતી.
જેમાં કૃષ્ણ ભક્તિ છે, કૃષ્ણ ભક્તિના પદોની રચના હતી. મહારાણા કુંભા રચિત સંગીતરાજ નામના ગ્રંથમાં જયદેવના ગીત ગોવિંદમાં લખાયેલા દરેક પદને સંગીતબદ્ધ કરવામાં આવ્યા હતા. મધ્યકાલીન ભારતમાં ભક્તિ અને સૂફી ભક્તિ સંતો અને સૂફી સંતોએ પણ સંગીતને પ્રોત્સાહન આપ્યું. જેમાં સૂફી સંતો દ્વારા ખનકા એટલે કે આશ્રમમાં ગાવામાં આવતા કવ્વાલીઓ સંગીત ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. કવ્વાલીના વિકાસમાં અમીર ખુશરોનું યોગદાન મહત્વનું છે. તેમજ નવા રાગોની રચનામાં માળવાના મહારાજ બાઝ બહાદુર અને તેમના રાણી રૂપમતીનો ફાળો મહત્વનો છે. 17મી સદીમાં ઇબ્રાહિમ આદિલ શાહ બીજા દ્વારા કિતાબ-એ-નૌરોઝ નામના પુસ્તકની રચના કરવામાં આવી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સંતોની અનેક ગીત રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો. ઇસ્લામી અને ફારસી તત્વોના પ્રવેશથી ઉત્તર ભારતીય સંગીતમાં પરિવર્તન આવ્યું. ઉદાહરણ તરીકે ભક્તિ શૈલીનું 15મી સદી સુધીમાં ધ્રુપદ શૈલીમાં રૂપાંતરણ થઈ ચૂક્યું હતું. 17મી સદી સુધીમાં ગાયન એટલે સંગીતનું નવું રૂપ હિન્દુસ્તાની સંગીતમાં વિકસિત થયું, જેને ખયાલ શૈલી કહે છે. લોકગાયનની મહત્વની શૈલીઓ આ સમયગાળા દરમિયાન વિકસિત થઈ હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રારંભનો શ્રેય અમીર ખુશરોને આપવામાં આવે છે. આ સમય દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપર ફારસી સંગીત વાદ્યોનો પ્રભાવ પડ્યો હતો, પરંતુ ભારતીય સંગીત રચના પર તેની કોઈ અસર થઈ ન હતી. સલ્તનત કાળમાં સંગીતનો વિકાસ સલ્તનત કાળ દરમિયાન તુર્ક શાસકો યુદ્ધમાં વ્યસ્ત હોવાથી સંગીત વિદ્યાના વિકાસમાં પોતાનો ફાળો આપી શક્યા નહીં. તેમ છતાં મહમૂદ ગઝનીએ પોતાના દરબારમાં સંગીત કલાના વિદ્વાનોને સ્થાન આપ્યું હતું. સલ્તનત કાળ દરમિયાન અમીર ખુશરો ભારતીય સંગીતના વિકાસ માટે મહત્વના વ્યક્તિ હતા. તેમણે ભારતીય સંગીત માટે કહ્યું છે કે સંગીત માત્ર મનુષ્ય નહીં પરંતુ પશુઓને પણ પ્રભાવિત કરે છે. અમીર ખુશરો દ્વારા ભારતીય રાગોનું અધ્યયન કરવામાં આવ્યું તથા નવા રાગો જેવા કે તિલક રાગ, યમન, સાઝગીરી, પછી સરવાદાની રચના કરવામાં આવી હતી. સલ્તનત કાળમાં સારંગદેવે સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરી હતી. તેમણે દેવગીરીના યાદવ શાસકોએ સંરક્ષણ આપ્યું હતું. ઇબ્રાહિમ શાહ શર્કીના સંરક્ષણ હેઠળ સંગીત શિરોમણી નામના ગ્રંથની રચના કરી હતી. હવે વાત કરીએ મધ્યકાલીન સંગીત પર સૂફી પ્રભાવ. મધ્યકાલીન સંગીત પર સૂફીનો પ્રભાવ. મધ્યકાલીન સમયમાં શાસકો કરતા સૂફી સંતો દ્વારા સંગીતને વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સૂફી સંતોએ ગઝલ અને કવ્વાલીને મહત્વ આપ્યું હતું. આ સમય દરમિયાન સંગીતમાં ભારતીય રચનાઓ સાથે ફારસી રચનાઓનો પણ ઉપયોગ કરવામાં આવતો, જેથી આ સમયની રચનાને ભારતીય તથા ઈરાની શૈલીમાં લયબદ્ધ કરવામાં આવતી હતી. સૂફી સંતો દ્વારા સૂફી ગીતોની રચના ઉર્દૂ, પર્શિયન અને અરબી ભાષામાં કરવામાં આવી છે. મુહમ્મદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન સંગીત કલામાં પ્રચલિત પરંપરાઓ નષ્ટ થવાની શરૂઆત થઈ હતી. વાત કરીએ મુઘલ કાળ દરમિયાન સંગીતનો વિકાસ. મધ્યકાળ દરમિયાન સંગીતના વિકાસ માટે મુઘલ કાળનો સમય મહત્વનો રહ્યો છે. ઔરંગઝેબને બાદ કરતા તમામ મુઘલ બાદશાહો દ્વારા સંગીતને સંરક્ષણ આપવામાં આવ્યું હતું, પરંતુ ઔરંગઝેબના શાસનકાળમાં સૌથી વધુ શાસ્ત્રીય સંગીત છે
શાસ્ત્રીય સંગીત અંગે પુસ્તકો લખાયા હતા. મુઘલકાળના પ્રથમ શાસક બાબર દ્વારા સંગીત સભાઓનું આયોજન કરવામાં આવતું હતું. અકબર છે તે સંગીતના જાણકાર હતા. અકબરના સમય દરમિયાન સંગીતકારોને દરબારમાં સ્થાન આપવાની શરૂઆત થઈ હતી. તેમના દરબારમાં તાનસેનને સન્માનિત કરી સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ ધ્રુપદ ગાયકો બેઝબખ્શ, ગોપાલ, હરિદાસ, સુરદાસ અને રામદાસને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જહાંગીર દ્વારા પણ સંગીતને સંરક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ ખુર્રમદાદ, તાનસેનના પુત્ર વિલાસ ખાં વગેરે જહાંગીરના દરબારના સંગીતજ્ઞો હતા. શાહજહાંના દરબારમાં નિયમિતપણે સંગીત સ્પર્ધાઓનું આયોજન થતું હતું. તેમના દ્વારા અનેક સંગીત શાળાઓ સ્થાપવામાં આવી હતી. શાહજહાંના સમયમાં શ્રેષ્ઠ સંગીતજ્ઞો પંડિત જગન્નાથ, રામદાસ, મહાપાત્ર, સુખસૈન વગેરેને સંરક્ષણ આપવામાં આવ્યું હતું. આ સમયે પંડિત જગન્નાથ સંસ્કૃતના પ્રસિદ્ધ કવિ હતા. તેમના દ્વારા રસ ગંગાધર અને ગંગા લહેરી ગ્રંથોની રચના થઈ હતી. શાહજહાંએ તેમને રાજકવિ તરીકે સ્થાન આપ્યું હતું. ફિરોઝ શાહ તુગલકના શાસનકાળ દરમિયાન રાગ દર્પણ નામના સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. રાજા માનસિંહ દ્વારા માન કૌતૂહલ નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. મુહમ્મદ શાહ રંગીલાના દરબારમાં ગઝલ તથા ખયાલ ગાયકીને વધુ મહત્વ મળ્યું હતું. આ સમય દરમિયાન ખયાલ ગાયકી વધુ પ્રસિદ્ધ થતાં ધ્રુપદ શૈલીનું મહત્વ ઓછું થયું હતું. મુઘલ શાસકો પછી અવધના નવાબો દ્વારા સંગીતજ્ઞોને પોતાના દરબારોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેઓ પોતે સંગીતની વિવિધ વિધાઓમાં નિપુણ હતા. આધુનિક કાળમાં સંગીતનો વિકાસ. આ સમય દરમિયાન વિષ્ણુ નારાયણ ભાતખંડે દ્વારા સંગીતના વિકાસમાં મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીતનું જે સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ તે ભાતખંડે દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા મરાઠી ભાષામાં હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ નામના ગ્રંથની 4 ભાગમાં અને સંસ્કૃતમાં શ્રી કમલકસ્ય સંગીત અને અભિનવ રાજમંદ્રી જેવી રચનાઓ કરવામાં આવી હતી. તેમના દ્વારા મહારાજા સયાજીરાવની મદદથી વડોદરામાં સંગીત વિદ્યાલયની સ્થાપના થઈ હતી. તેમણે ભારતમાં સંગીત સંમેલનના આયોજનની શરૂઆત કરી હતી તથા હાલ ચાલી રહેલા જે નોટેશન પદ્ધતિની પણ શરૂઆત કરી હતી. નોંધ છે, કોઈપણ ગીતને વાદ્યો ઉપર લયબદ્ધ કરવા માટે સ્વર અને તાલને કાગળ ઉપર લખવામાં આવે છે, જેને નોટેશન એટલે કે સ્વર લિપિ તરીકે ઓળખવામાં આવે છે. વિષ્ણુ દિગંબર પુલસ્કર દ્વારા લાહોરમાં ગંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ અને દિલ્હીમાં પણ ગંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. ભારતીય સંગીતના વિકાસના વર્તમાન સ્વરૂપમાં હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ, પંડિત રવિશંકર, બિસ્મિલ્લાહ ખાન વગેરેનું યોગદાન રહેલું છે. હવે વાત કરીએ આપણે પ્રમુખ સંગીત ગ્રંથ અને એના રચનાકાર.
ધ્રુપદ ધ્રુપદ ટીકા છે ધ્રુપદ ટીકા જે ભરતાચાર્ય. રસિકપ્રિયા છે રસિકપ્રિયા જે કેશવદાસ દ્વારા. લોચન ટીકા છે લોચન ટીકા જે અભિનવ ગુપ્તા. સંગીત સમયસાર છે જે પાર્શ્વદેવ. સંગીત તરંગ છે સંગીત તરંગ જે રાધામોહન છે ને. હૃદય કૌતુક છે જે હૃદય નારાયણ. સપ્તાંગ લક્ષણ જે સોમદેવ દ્વારા. નરોત્તમ વિલાસ જે નરહરિ ચક્રવર્તી. સંગીત રત્નાકર છે સારંગદેવ દ્વારા. અભિનવ ભારતી છે અભિનવ ગુપ્તા દ્વારા. સંગીત રાજ છે જે મહારાણા કુંભા દ્વારા. સંગીત મીમાંસા જે મહારાણા કુંભા. સંગીત પારિજાત પંડિત અહોબલ દ્વારા. પછી સંગીત મકરંદ છે સંગીત મકરંદની રચના કોણે કરી હતી? નારદ. નારદી શિક્ષા જે નારદ દ્વારા. સંગીતાંજલિ છે ઓમકારનાથ ઠાકુર. રાગબોધ જે સોમનાથ. સંગીત સારામૃત છે તુલાજીરાવ ભોસલે. મલ્લક્ષય સંગીત છે જે વિષ્ણુ નારાયણ. અનુપમ સંગીત વિલાસ જે ભાવ ભટ્ટ. માનકોટુલ છે રાજા માનસિંહ. રાગ તરંગિણી છે લોચન. રાગ તરંગિણી લોચન દ્વારા. સંગીત દર્પણ દામોદર મિશ્ર. સંગીત સુધાકર જે રાજા હરિપાલ દેવ. શૃંગાર પ્રકાશ રાજા ભોજ. હવે વાત કરીએ ભારતીય સંગીત છે. ભારતીય સંગીતની મૂળભૂત સંરચના છે. ભારતીય સંગીતના 3 મુખ્ય સ્તંભ છે. એમાં પહેલું છે રાગ છે, બીજું તાલ અને ત્રીજું છે સ્વર છે. રાગ વિશે વાત કરીએ. રાગ શબ્દ એ સંસ્કૃત શબ્દ રંજ પરથી ઉતરી આવ્યો છે. 9મી સદીમાં માતંગ દ્વારા રચાયેલા બૃહદ્દેશી ગ્રંથ રાગ શબ્દની વ્યાખ્યા પર આધારિત છે. રાગ માટે આધારભૂત તત્વો સ્વર છે તેમજ લયનો આધાર રાગ છે. રાગને સ્વરોને સંખ્યાને આધારે મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે ઓડવ જેમાં 5 સ્વર હોય છે. બીજું છે સડવ છે જેમાં 6 સ્વર હોય છે. અને ત્રીજું છે સંપૂર્ણ છે જેમાં 7 સ્વર હોય છે. જો અહીં આપણને વિવિધ રાગ ગાવાનો સમય અને તેનો મનોભાવ. રાગ છે હિંડોળ રાગ છે જે પરોઢ સમયે અને એનો મનોભાવ છે મીઠાશ. ભૈરવ રાગ જે સવારે ગવાય છે અને શાંતિ છે. શ્રી રાગ છે એ સંધ્યા સમય ગાવામાં આવે છે અને હર્ષ એનો મનોભાવ હર્ષ છે. દીપક રાગ જે રાતે ગાવામાં આવે છે જેનો મનોભાવ કરુણા છે. મેઘ છે જે મોડી રાતે ગાવામાં આવે છે અને એનો મનોભાવ સાહસ છે. માલકોસ છે જે મધ્ય રાત્રિ ગઈ અને વીર છે તોડી જે પ્રાતઃકાળ સમય ગાવામાં આવે છે. રાગના 3 પ્રકાર છે. એમાં પહેલું છે શુદ્ધ રાગ છે જ્યારે તેને ગાવામાં આવે છે ત્યારે તેને સ્વર મુજબ ગાવામાં આવે છે જેથી તેની પ્રકૃતિમાં પરિવર્તન થતું નથી. બીજું છે સાયલગ રાગ એવો રાગ જેને ગાવામાં તેની પ્રકૃતિમાં પરિવર્તન થાય છે. ત્રીજું છે સંકીર્ણ રાગ જેમાં 2 કે તેથી વધુ રાગોનું મિશ્રણ હોય છે. હિન્દુસ્તાની સંગીતમાં 6 મુખ્ય રાગોનો સંબંધ. સમય, ઋતુ અને મનોભાવની વૃત્તિ સાથે હોય છે. આ ઉપરાંત રાગ બિલાવલ છે વહેલી સવારે,
પછી રાગ કાફી છે, રાગ કાફી એ રાત્રિના બીજા પ્રહરે, અને રાગ દરબારી છે, રાગ દરબારી મોડી રાત્રે ગવાય છે. હવે વાત કરીએ આપણે તાલ. તાલ છે, તાલ એ ધૂન છે, ધૂનની લયબદ્ધ રચનાને તાલ કહે છે, જેમાં 3થી લઈને 108 જેટલી ધૂનનો સમાવિષ્ટ થાય છે. તાલ એ ગીતનો આધાર છે. તાલ છે, તાલના ખ્યાલ મુજબ વિશેષ વાત એ છે કે તાલ એ સંગીતથી સ્વતંત્ર હોય છે, જેમાં પોતાની એક જોડી અને વિભાજન હોય છે. તાલ છે, તાલની જે ગતિ સમાનતા બનાવી રાખે તેને લય કહીએ છીએ. જુદા જુદા પ્રકારના માન્યતા પ્રાપ્ત અને ઉપયોગ કરવામાં આવતા તાલ નીચે પ્રમાણે છે. હિન્દુસ્તાની સંગીત તાલ છે. હિન્દુસ્તાની સંગીતના તાલ એમાં એક તાલ છે, ત્રિતાલ છે, ઝુમરા છે, ચૌતાલ છે, ધમાર છે, દીપચંદી છે. હિન્દુસ્તાની સંગીત છે. હિન્દુસ્તાની સંગીતના તાલ કહે છે એક તાલ, ત્રિતાલ, ઝુમરા, ચૌતાલ, ધમાર અને દીપચંદી. કર્ણાટક સંગીત છે. કર્ણાટક સંગીતના તાલ કહે છે. કર્ણાટક સંગીતના તાલ આદિતાલ છે, આદિતાલ, રૂપક તાલ છે, જપતાલ છે, ખંડ તાલ વગેરે. હવે વાત કરીએ આપણે સ્વર. સ્વર છે જે પ્રાચીન સમયમાં સ્વર શબ્દ વેદોના મંત્ર જાપ સાથે જોડાયેલો હતો. નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ સ્વરોને 22 પ્રકારમાં વિભાજિત કર્યા છે. વર્તમાન સમયની હિન્દુસ્તાની સાંકેતિક પદ્ધતિ એમાં 7 સ્વરો છે. સા રે ગ મ પ ધ ની દ્વારા પરિભાષિત થાય છે. સંગીતના સ્વર અને તેનો અર્થ અને દેવી દેવતા. સા છે એનો અર્થ ષડજ જે અગ્નિદેવ સાથે સંકળાયેલ છે. સા પછી રે છે જે રિષભ જે બ્રહ્મા દેવતા. ગ છે ગાંધાર જે સરસ્વતી. પછી મ છે એટલે મધ્યમ એટલે મહાદેવ. પ એટલે પંચમ જે લક્ષ્મી. ધ એટલે ધૈવત જે ગણેશ છે. ની એટલે નિષાદ જે સૂર્યદેવ સાથે સંકળાયેલ છે. વાત કરીએ રસો. રાગ છે. રાગ એ રસના પાછળનું રાગ છે. રાગ રચના પાછળનું કારણ કલાકાર અને શ્રોતા છે. શ્રોતામાં ભાવ એટલે કે રસ ઉત્પન્ન કરવાનું છે. ગાયન અને વાદ્યોના માધ્યમથી ઉત્પન્ન કરવામાં આવતી ભાવનાઓને રસ કહેવામાં આવે છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં 8 પ્રકારના રસ અને તેને અનુરૂપ ભાવોનું વર્ણન કર્યું છે. જ્યારે નવમો રસ શાંત રસ જે અભિનવ ગુપ્તા દ્વારા તેમના ગ્રંથ અભિનવ ભારતીમાં દર્શાવવામાં આવ્યો છે. આમ વર્તમાનમાં કુલ 9 રસ છે. રસના પ્રકાર અને તેના ભાવ. શૃંગાર રસ છે. શૃંગાર રસ છે જે પ્રેમ છે. હાસ્ય રસ છે. જે હાસ્ય. કરુણ રસ છે જે કરુણા. રૌદ્ર રસ છે ક્રોધ. ભયાનક જે આતંક. વીર છે જે વીરતા. અદ્ભુત રસ જે વિસ્મય. બીભત્સ છે જે તૃણા. અને શાંત છે શાંત રસ. વાત કરીએ આપણે થાટ. રાગો છે. રાગોને અલગ અલગ સમૂહમાં વર્ગીકરણ કરવાની પ્રણાલીને થાટ કહેવામાં આવે છે. 10 થાટ છે. કેટલા થાટ? 10 થાટ છે. વિલાવલ, ખમાજ, કાફી, અસાવન, ભૈરવ, કલ્યાણ, મારવા, પૂર્વી અને તોડી. થાટ છે. થાટથી ઉત્પન્ન થતા રાગોનું ગાયન કરવામાં આવે છે. થાટમાં 12 સ્વરોમાંથી 7 સ્વરો હોવો જોઈએ અને તે ફરજિયાત રીતે ચડતા ક્રમમાં હોવું જોઈએ. શાસ્ત્રીય સંગીત છે. શાસ્ત્રીય સંગીતનું થાટમાં વર્ગીકરણ વાત કરીએ એમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત એમાં 10 થાટમાં વર્ગીકરણ થાય છે. પછી ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર એમાં 10 થાટમાં વર્ગીકરણ.
ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત છે એમાં એકથી લઈને 3 થાટમાં વર્ગીકરણ. રાસ તરંગીણી છે, રાસ તરંગીણી ગ્રંથ છે 12 થાટમાં વર્ગીકરણ થાય છે. હવે વાત કરીએ શ્રુતિ. શ્રુતિ છે, શ્રુતિ એટલે એવી સૂક્ષ્મતમ ધ્વનિ કે જેને સાંભળી શકાય. સંગીતના એક સપ્તકમાં 22 શ્રુતિઓ માન્ય છે. શ્રુતિ એટલું મહત્વનું છે કે તેનો ઉપયોગ વિના કોઈ રાગ ગાય કે વગાડી શકતો નથી. ભારતીય સંગીત માત્ર સ્વર ઉપર નિર્ભર નથી. તેથી શ્રુતિ છે, શ્રુતિ રાગનું મૂળ તત્વ બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વાત કરીએ સપ્તક. સપ્તક એટલે કે 7 શુદ્ધ સ્વરોનો ક્રમિક સમૂહ છે. આ 7 સ્વરો સા એટલે ષડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત અને તથા ની એટલે નિષાદ. આ 7 સ્વરોમાં પ્રત્યેક સ્વરોની આંદોલન સંખ્યા તેના પાછળના સ્વર કરતાં વધુ હોય છે. સાથી સારે ગમ પધની સુધી એક સપ્તક હોય છે તથા ની પછી ફરીથી સા આવે છે, જેનાથી બીજું સપ્તક શરૂ થાય છે. ક્રિયાત્મક સંગીત છે. ક્રિયાત્મક સંગીતમાં વધુમાં વધુ 3 સપ્તક સંભવ છે. એમાં પહેલું છે મંદ્ર સપ્તક, મંદ્ર સપ્તક, તાર સપ્તક. મંદ્ર સપ્તક જે નીચા સ્થાનવાળા સ્વરને મંદ્ર સપ્તક કહે છે. બીજું મધ્ય સપ્તક મંદ્ર તથા તારના મધ્યવર્તી સ્વરને મધ્ય સપ્તક કહે છે. તાર સપ્તક છે. જે ઊંચા સ્થાનવાળા સ્વરને તાર સપ્તક કહે છે. વાત કરીએ પૂર્વ રાગ છે. બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીના ભાગને પૂર્વ ભાગ કહે છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગને પૂર્વ રાગ કહેવામાં આવશે. પૂર્વ રાગમાં સપ્તક છે. સપ્તકના સારે ગમ પ. પૂર્વ રાગમાં સપ્તકના સારે ગમ નો સમાવેશ થાય છે. ઉત્તર રાગમાં રાતના 12 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીના ભાગને ઉત્તર ભાગ કહે છે. આ સમયગાળા દરમિયાન ગાવામાં આવતા રાગોને ઉત્તર રાગ કહેવામાં આવે છે. ઉત્તર રાગમાં સપ્તકના પ, ધ, ની, સાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આપણે ભારતીય સંગીત છે. ભારતીય સંગીતનું વર્ગીકરણ. ભારતમાં સંગીત છે એમાં 4 ભાગ પડશે. શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, શાસ્ત્રીય અને લોક સંગીતનો સમન્વય. પછી આધુનિક સંગીત. શાસ્ત્રીય સંગીત છે. શાસ્ત્રીય સંગીતની અંદર હિન્દુસ્તાની શૈલી અને કર્ણાટક શૈલી. પછી લોક સંગીત. પછી શાસ્ત્રીય અને લોક સંગીતનો સમન્વયમાં હવેલી સંગીત, ગણ સંગીત, સુગમ સંગીત અને રવિન્દ્ર સંગીત. આધુનિક સંગીત છે. આધુનિક સંગીતમાં રોક સંગીત, પોપ સંગીત, બ્લુ સંગીત, ટ્રાન્સ સંગીત અને જેઝ સંગીત. હવે વાત કરીએ આપણે પેલું શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીત મધ્યકાલીન યુગ દરમિયાન ભારતમાં શાસ્ત્રીય સંગીત મુખ્યત્વે 2 પરંપરાઓમાં જોવા મળે છે. ઉત્તર ભારતમાં હિન્દુસ્તાની સંગીત અને દક્ષિણ ભારતમાં કર્ણાટકી સંગીત. વાત કરીએ આપણે હિન્દુસ્તાની સંગીત. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ઉદ્ભવ દિલ્હી સલ્તનતના સમયમાં અમીર ખુશરો 1253 થી લઈને 1325 ગણાવી શકાય. તેમણે સિતાર અને તબલાની શોધ કરી કેટલાક નવીન રાગો દાખલ કરી વિશિષ્ટ વાદ્ય સાથે સંગીત રંગભૂમિ કૌશલ્ય કળાનું સ્થાપન કર્યું હતું. મોટે ભાગે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા સંગીતકારો પોતાને તાનસેનની પરંપરાના માને છે. બૈજુ બાવરા અને સુરદાસ જેવા અકબરકાલીન સંગીતજ્ઞો પણ તાનસેનની જેમ જ અત્યંત વિખ્યાત હતા. સૌથી પ્રખ્યાત રાગોમાં બહાર, ભૈરવી, સિંધુ ભૈરવી,
ભીમપલાસી, દરબારી, દેશ, હંસધ્વની, જયંતી, મેઘમલ્હાર, ટોડી, યમન, પીલું, શ્યામ કલ્યાણ અને ખમાજ એટલે કે ખંભાજનો સમાવેશ થાય છે. બૈજુ બાવરા એ ગુજરાતના બહાદુર શાહના સમયગાળા દરમિયાન બહાદુરી રાગની રચના કરી હતી. આ સંગીતના મહત્વપૂર્ણ ઘરાનામાં ગ્વાલિયર ઘરાના, કિરાના ઘરાના અને જયપુર ઘરાનાનો સમાવેશ થાય છે. હિન્દુસ્તાની સંગીતમાં ગાયનની 10 મુખ્ય શૈલીઓ છે. એમાં ધ્રુપદ, ધમર, તરાના, હોરી, ખયાલ, ઠુમરી, ટપ્પા, ચતરંગ, રસસાગર અને સરગમનો સમાવેશ થાય છે. જેમાં ધ્રુપદ શૈલી, ખયાલ શૈલી અને તરાના શૈલી પ્રમુખ છે. વાત કરીએ આપણે ધ્રુપદ શૈલી. ધ્રુપદ શૈલી જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની સૌથી જૂની શૈલી પૈકીની એક છે. આ નામ છે ધ્રુપદ. આ નામ છે ધ્રુવ અને પદથી બનાવેલું છે. ધ્રુપદ કવિતામાં છંદ રૂપે તેમજ ગાવાની શૈલી બંને રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. ધ્રુપદમાં નોમ-તોમનો આલાપ કરવામાં આવે છે, જે સંસ્કૃત અક્ષરો પર આધારિત હોય છે. ધ્રુપદને ગંભીર રૂપે રજૂ કરવામાં આવે છે. ધ્રુપદ શૈલીનો પ્રાચીનતમ સ્ત્રોત છે અબુલ ફઝલનો આઈન અકબરી છે. ધ્રુપદ એક કાવ્યાત્મક રૂપ છે. ધ્રુપદમાં સંસ્કૃત અક્ષરોનો ઉપયોગ થાય છે, જેનો ઉદ્ભવ છે મંદિરોથી થયો છે. ધ્રુપદ રચનામાં સામાન્ય રીતે 4 થી 5 પદ છે, જેને જોડીમાં ગાવામાં આવે છે. સામાન્ય રીતે બે પુરુષ ગાયક ધ્રુપદ શૈલીનું પ્રદર્શન કરે છે. ધ્રુપદ સંગીત સામાન્ય રીતે તાનપુરા અને પખાવજ દ્વારા રજૂ થાય છે. ધ્રુપદમાં ભક્તિ રસ, વીર રસ, શૃંગાર રસ અને શાંત રસને પ્રાધાન્ય આપવામાં આવે છે. ધ્રુપદની 4 શૈલીઓ છે. એમાં ખંડહારબાની, નોહારબાની, ડાગુરબાની અને ગોબર હારબાની છે. પ્રાચીન કાળમાં ધ્રુપદ ગાયકોને કલાવંત કહેવામાં આવતા હતા. અકબરે સ્વામી હરિદાસ અને તેમના શિષ્યો તાનસેન તેમજ બાબા ગોપાલદાસ જેવા સંગીતાચાર્યોને સંરક્ષણ આપ્યું. તાનસેનને મુઘલ દરબારના 9 રત્નોમાંના એક સંગીત રત્ન માનવામાં આવતા હતા. ચાંપાનેરના બૈજુ બાવરા હુમાયુ અને અકબરના દરબારમાં સંગીતકાર તરીકે હતા. બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસ હતા. આ ઉપરાંત ગ્વાલિયરના રાજા માનસિંહ પણ ધ્રુપદ શૈલીમાં પોતાનું પ્રદાન આપ્યું હતું. વાણીના આધાર પર ધ્રુપદ ગાયનને આગળ જતા 4 રૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આ શૈલીમાં ગાવામાં મુશ્કેલ એટલે કે ગાયન સમયે કંઠ અને ફેફસા પર વધારે બળ આપવું પડે હોવાથી આ ગાયન પુરુષો ગાય છે. હાલમાં આ શૈલી મહિલાઓ દ્વારા પણ ગાવામાં આવે છે, જેમાં ભારતના અમિતા સિન્હા મહાપાત્રા મુખ્ય છે. ધ્રુપદ શૈલીને ભારતના ડાગરી ઘરાના જીવંત રાખી છે. ધ્રુપદ શૈલી સાથે સંકળાયેલ મુખ્ય ઘરાના નીચે મુજબ છે. ધ્રુપદ શૈલી સાથે સંકળાયેલ ઘરાના દરભંગા ઘરાના છે, ડાગરી ઘરાના છે, તલવંડી ઘરાના છે, બેતિયા ઘરાના છે. એમાં પહેલો આપણે વાત કરીએ દરભંગા ઘરાના છે.
દરભંગા ઘરાના. દરભંગા ઘરાનાનો ઉદ્ભવ ઈસવીસન 18મી સદીમાં બિહારના દરભંગામાં થયો હતો. આ ઘરાનામાં ધ્રુપદ, ખંડારવાણી અને ગોહાર વાણી ગાવામાં આવે છે. આ ઘરાનાની મુખ્ય વિશેષતા આલાપ, ઉદ્ભવખંડ, બંદિશ વગેરે સંતુલન જોવા મળે છે. આ શૈલીનો મુખ્ય સંરક્ષક પરિવાર મલિક પરિવાર છે. દરભંગા ઘરાનામાં રામચતુર મલિક, સિયારામ તિવારી, પ્રેમકુમાર મલિક જેવા ગાયકો પ્રખ્યાત છે. ડાગરી ઘરાના આ શૈલીમાં આલાપ પર વધુ ભાર અપાય છે. ડાગર એ મુસ્લિમોની એક જાતિ છે જે હિન્દુ દેવી દેવતાઓનો પાઠ ગાય છે. ડાગરી ઘરાનાના વૃંદાવનના આચાર્યો સાથે ઘનિષ્ઠ સંબંધ હતા. આ ઘરાનાનો વિકાસ વ્રજભૂમિમાં થયો હતો. ધ્રુપદ ગાયનમાં જુગલબંધી આ ઘરાનાની વિશેષતા છે. જયપુરના ગુંદેચા ભાઈઓ ડાગરી ઘરાના સાથે સંકળાયેલા છે. તલવંડી ઘરાના ઉત્તર પશ્ચિમ ભારતથી સંબંધિત તલવંડી ઘરાના શુદ્ધ રૂપે એક મુસ્લિમ પરંપરા છે, પરંતુ તેના ગાયનનો વિષય હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ સાથે સંકળાયેલો છે. આ ઘરાનામાં ધ્રુપદ શૈલી મુખ્યત્વે ખંડાર વાણીમાં ગાવામાં આવે છે. આ ઘરાના શૈલીમાં દરભંગા ઘરાના સાથે સમાનતા હોય એવું લાગે છે. તલવંડી ઘરાનાની સ્થાપના ચંદા ખાન અને પંજાબના સૂરજ ખાને કરી હતી. હાલમાં આ ઘરાના સાથે સંબંધિત ઘણા ઓછા ગાયકો છે અને તે બધા પાકિસ્તાનમાં રહે છે. તલવંડી ઘરાનામાં આ પ્રદર્શનોમાં બહુસંખ્યક મુસ્લિમ ધાર્મિક વિષયોની સાથે કેટલીક હિન્દુ ભક્તિ ગીતો પણ સમાવિષ્ટ છે. બેતિયા ઘરાના જે ઉત્તરી બિહાર છે. ઉત્તરી બિહારના ધ્રુપદ ગાયનમાં બેતિયા ઘરાના 19મી સદીના પૂર્વાર્ધમાં અસ્તિત્વમાં આવ્યું. આ ઘરાના છે બંદિશને ધ્રુપદ શૈલીના મૂળ રૂપે પ્રસ્તુત કરે છે. બેતિયા ઘરાનામાં નૌહર અને ખંડાર વાણીમાં ધ્રુપદ શૈલીનું પ્રદર્શન કરવામાં આવે છે. આ ઘરાનાના ઉદ્ભવને તાનસેન વંશ સાથે સીધો સંબંધ છે. તેથી જ બેતિયા ઘરાનાને સેનિયા ઘરાનાની એક શાખા માનવામાં આવે છે. બેતિયા ઘરાનાના ગાયકોમાં મહંત મિશ્રા અને ઇન્દ્રકિશોર મિશ્રાનો સમાવેશ થાય છે. વાત કરીએ આપણે ધમર હોળી શૈલી છે. ધમર એ મુખ્યત્વે હોળી પ્રસંગે ગાવામાં આવે છે, જેનો સૌપ્રથમ ઉલ્લેખ છે સંગીત શિરોમણી નામના ગ્રંથમાં થયેલો છે. ધમર હોળી શૈલીમાં વિશેષ રીતે કૃષ્ણ અને ગોપીઓને હોળી રમતી આલેખવામાં આવે છે. ધમર એ કીર્તનકારો દ્વારા પખવાજ વાદ્યની મદદથી ગાવામાં આવે છે. ધમર હોળી શૈલી છે. આ શૈલી ધ્રુપદ તાલ સિવાય મોટાભાગે ધ્રુપદ શૈલીથી મળતી આવે છે. આ શૈલીમાં 14 તાલોનો ચક્ર હોય છે. સંગીતકારો તાલનો અનિયમિત રૂપથી ઉપયોગ કરી શકે છે. આ શૈલીમાં સંગીતકારોને સુધારા કરવાની છૂટ હોય છે. ધમર શૈલીના પ્રસિદ્ધ ગાયકોમાં જયપુર ઘરાનાના બહરામ ખા તથા હૈયત બખ્શ અને રામપુર ઘરાનાના ઉસ્તાદ વજીર ખા મુખ્ય છે. હવે વાત કરીએ આપણે ખયાલ શૈલી છે. ખયાલ શબ્દ છે ફારસીમાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ વિચાર કે કલ્પના થાય છે.
ખયાલ શૈલી છે. ખયાલ શૈલીની શરૂઆત અમીર ખુશરો દ્વારા કરવામાં આવી હતી. આ શૈલીના સૌથી મોટા સંરક્ષક 15મી સદીના સુલતાન મોહમ્મદ શર્કી હતા. ખયાલ શૈલી છે. ખયાલ શૈલી સામાન્યતઃ ખયાલ રચનાને બંદિશના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જે 2 થી લઈને 8 પંક્તિઓવાળા લઘુગીતો છે. લઘુગીતોના રંગપટલ પર આધારિત હોય છે. ખયાલ છે. ખયાલની સૌથી અનોખી વિશેષતાઓ પૈકીની એક તાનનો અસરકારક ઉપયોગ છે. આ કારણોથી ધ્રુપદ છે. ધ્રુપદની તુલનામાં ખયાલ સંગીતમાં આલાપનું પ્રમાણ ઓછું હોય છે. ખયાલ શૈલી છે. ખયાલ શૈલી આ ગાયન શૈલીમાં શૃંગાર રસ છે. શૃંગાર રસને મહત્વ આપવામાં આવ્યું છે. સામાન્યતઃ ખયાલ શૈલીમાં 2 ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે, મોટો ખયાલ અને નાનો ખયાલ. મોટો ખયાલ છે જે ખયાલ શૈલીમાં ખયાલ શૈલીમાં ગાયન છે. ગાયનને ધીમી ગતિએ ગાવામાં આવે છે. નાનો ખયાલ છે. નાનો ખયાલ એ ખયાલ શૈલીમાં ગાયનની ઝડપી ગતિમાં ગાવામાં આવે છે. 18મી સદીમાં તત્કાલીન મુઘલ બાદશાહ મુહમ્મદ શાહ રંગીલાના દરબારમાં અદારંગ એટલે કે ફિરોઝ ખાન અને સદારંગ એટલે કે નિયામત ખાન આ શૈલીના મુખ્ય ગાયકો હતા. આ શૈલીના જાણીતા ગાયકો એમાં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે, પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર, ઉસ્તાદ ગુલામ અલી ખાં, ઉસ્તાદ કરીમ ખાન, ઉસ્તાદ ફૈયાઝ ખાન અને કુમાર ગંધર્વ વગેરે છે. ખયાલ શૈલી છે. ખયાલ શૈલી સાથે સંકળાયેલ મુખ્ય ઘરાના કહીએ છીએ કિરાના ઘરાના છે, ગ્વાલિયર ઘરાના, આગ્રા ઘરાના છે, પછી પટિયાલા ઘરાના છે, ઇન્દોર ઘરાના, ભિંડી બજાર ઘરાના છે. વાત કરીએ આપણે પેલું કિરાના ઘરાના. કિરાના ખયાલ ગાયકી સાથે સંકળાયેલ છે, જેનું નામકરણ છે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ગામ કેરાના પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. ઉસ્તાદ બંદે અલી ખાન દ્વારા આ ઘરાનાની શરૂઆત કરવામાં આવી હતી. સુમધુર શૈલી છે. સુમધુર શૈલી હોવાને કારણે આ ઘરાના સૌથી વધુ લોકપ્રિય છે. કિરાના ઘરાનામાં ભારત રત્ન ભીમસેન જોશી, બેગમ અખ્તર, ગંગુબાઈ હંગલ, ઇનાયત હુસેન ખાં અને ગુલામ મુસ્તુફા જેવા ગાયકો પ્રખ્યાત છે. ગ્વાલિયર ઘરાના વિશે વાત કરીએ. ગ્વાલિયર ઘરાના એ અબ્દુલ ખાન અને કાદિર ખાન નામના 2 ભાઈઓએ ગ્વાલિયર ઘરાનાની સ્થાપના કરી હતી. ખયાલ ગાયકીના ઘરાનાઓ પૈકી સૌથી વિસ્તૃત અને પ્રાચીન ગ્વાલિયર ઘરાનાને માનવામાં આવે છે. આ ઘરાનામાં રાગ માધુર્ય અને લયને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. ગાયકી છે. ગાયકીની આ શૈલી સૌથી સરળ અને રસપ્રદ છે. આ ઘરાનામાં ટપ્પા અને તરાનાના ગીતો ગાવામાં આવે છે. આ ઘરાનામાં માલકોસ, ભીમપલાસી અને મુલતાની જેવા સાદા રાગ ગાવામાં આવે છે. પંડિત ઓમકારનાથ ઠાકુર, વિષ્ણુ દિગંબર પલુસ્કર, વિનાયક રાવ પટવર્ધન, માલિની રાજુકર અને અનંત મનોહર જોશી વગેરે આ ઘરાનાના પ્રસિદ્ધ સંગીતકાર છે. આગ્રા ઘરાના છે. આગ્રા ઘરાના વાત કરીએ તો આગ્રા ઘરાનાની 2 શાખાઓ છે. ઠુમરી ગાયક શૈલી. આગ્રા ઘરાના છે. આગ્રા ઘરાનાની 2 શાખાઓ છે,
ઠુમરી ગાયન શૈલી અને સુગમ સંગીત. રંગીલા ઘરાના તરીકે પણ ઓળખાતા આ ઘરાનાના સંગીતકારો પ્રારંભિક સમયગાળા દરમિયાન ધ્રુપદ શૈલીમાં સંગીત આપતા ત્યારબાદ તેમણે ખ્યાલ શૈલી અપનાવી હતી. રાગની શુદ્ધતા, ખુલ્લો અવાજ, જોરદાર ગાયકી, અટપટી અને વિકટ લયકારી સ્વરો से સ્વરોનો સુંદર લગાવ, ઉત્કૃષ્ટ બોલતાનો તથા અનેક અપ્રચલિત રાગો જેવા કે માલતી વસંત, ચૌરંગી મલ્હાર, સામંત સારંગ, રામગોરી વગેરે રાગોની સુંદર બંદિશો આ ઘરાનાની વિશેષતા છે. આગ્રા ઘરાનાનું મૂળ સ્વરૂપ ધ્રુપદ શૈલીનું હતું. તે દર્શાવવા માટે આ ઘરાનાના ગાયકો શરૂઆતમાં નોમતોમનો આલાપ કરે છે. શૃંગાર, પ્રેમ અને ભક્તિ માટે આ ઘરાના જાણીતું છે. ઉસ્તાદ ફૈયાઝ ખાન, ઉસ્તાદ વસીમ અહમદ ખાન, વિલાયત હુસૈન ખાં, ફૈયાઝ હુસૈન ખાં અને પંડિત યશપાલ આ ઘરાનાના પ્રસિદ્ધ કલાકારો હતા.